ગાઈસ YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે અમારે નાના બચ્ચાઓની 3 રીલ બનાવવાની છે. તો આજે છે ને સ્પેશિયલી રીલ્સ માટે સરસ મજાના ટી-શર્ટો હું લઈને આવ્યો છું. જે ટી-શર્ટો તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ લેવલના ટી-શર્ટ છે, સાથે પેન્ટનું મેચિંગ કરવાનું છે. તું કઈ સાઈઝ ખોલીશ? તો ખુશી 18 નંબર ખોલી. 18 નંબર કરતા છે ને 20 નંબર ખોલ, નકર આ વાંધો નહીં. હાલ ને 20 નંબર ખોલ નાખું ને વાંધો નહીં. મેચિંગ કરવા કરીને મૂકવા માંડવાના છે. અને કોથળી પૂઠા ઓલી બધું રાખજો. હું હંકેલના કઈ પછી આના મેચિંગ કરે છે. એક છે મસ્ત એવી બેબી ગર્લ્સ માટે એકદમ સરસ મજાની ધોતીવાળી, જે લોકોને સપ્તાહ હોય કે પાર્ટી વેરમાં કંઈક યુનિક પહેરવું હોય તો એના માટે સરસ મજાના 2 કલર ચાર્ટ સાથે બંને આર્ટિકલ રહેવાના છે. એક પેર બનાવેલી છે સરસ મજાની, નાનું ટોપ છે અને સ્પેગેટી ટોપ, નીચે ડેનિમ પેન્ટ સાથેનો કોન્સેપ્ટ છે. બરોબર, આ એનું ડબ્બું છે, એમાં નાખવાનું છે. એમાં પછી એની પછી રહેશે નાઇટ શૂટ. જે લોકોને અત્યારે ઉત્તરાયણમાં ફરવા જવાનું છે તો એના માટે સ્પેશિયલ ચોટીવાળા નાઇટ ડ્રેસ છે. અને પ્રેગ્નેન્ટ લેડીઝ માટે સ્પેશિયલ રેયોન કોટનમાં કોડસેટ છે. બરોબર, એમાં સાઇઝીસ બધામાં રહેશે. હું બધી રીલ્સો બનાવી છે, તમે જોતા રહેજો. બરોબર, અને જેનિસભાઈ આપણે અત્યારે કરે છે પેકિંગ, તમે જોઈ શકો છો. સરસ મજાનું બધા કસ્ટમરોનું પેકિંગ કરે છે. જેને આ તું પાર્સલ દેવા જવાનો છો? નહીં. તો આવડા પાર્સલ અત્યારે કરીને પછી તું શું કરી કાલ? કાલના છે. ઓકે, કાલના હાટો. બોલો બેન, તમારે બેબી માટે પાર્ટી વેર ફ્રોક જોવે, ઉપર વે જવાયથી. હેલો. બરોબર, અને બધું સરસ. નહીં અરે પણ કોને તારા બેબી માટે લેવાનું છે? અચ્છા, આ છે માથે બાંધવાના સ્કાર્ફ. ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હતી તો પાછો એનો રીસ્ટોક થઈ ગયો છે. ન્યૂબોર્ન બેબી માટે જબલા, હાથ પગના મોજા, ટોપી, રૂમાલ, બધી જ વસ્તુ અહીંથી નાના મોટા જબલા બધાય મળી રહે છે. આજે અમારી આઈડી ઉપર 20K કમ્પ્લીટ થઈ ગયા છે. બરોબર, એસએફ મોલની આઈડી ઉપર પ્લાનિંગ ચાલી રહ્યું છે કે આપણા કસ્ટમરોને કઈક આપણે ફ્રીમાં ગિફ્ટ આપીએ. ઓકે, તો ફાઇનલી હું વિચારવાનું છે કહી દો. હાલો, YouTube સબસ્ક્રાઇબ કરે. અમે અમારા 20K કમ્પ્લીટ થયા ને ઈ ખુશીમાં અમે અમારી જ કંપનીના સેનેટરી પેડ 5 પેડ લકી કસ્ટમરને ગિફ્ટ કરવાના છે. મતલબમાં એને આપવાના છે કે તમે ઈ લોકો પછી રિપીટ એ વસ્તુ તમે લ્યો તો એકવાર તમને ગિફ્ટમાં મળે તો તમને ખ્યાલ આવે ને કેવું ઈ વસ્તુ છે, કેવું પેડ છે, કેટલો ઓબ્ઝર્વ કરે છે, એની સાઈઝ શું છે. અમારી પાસે બહુ બધી કંપનીના છે. તો આપણે એવડા જે ઈટો ગીટોના પેડ છે ને એ 5 લોકોને લકી કસ્ટમરોને ફ્રી આપવાના છે. ને આજે હમણાં એની રીલ્સ, અમારું આઈડી ફોલો કરેલું હોવું જોઈએ, 10 જણાને રીલ્સ શેર કરેલી હોવી જોઈએ અને એવો ફટાફટ સપોર્ટ આપવાનો છે. અને મેન કિશનભાઈ આપણે આ બધું કરીએ તો એના હાટુ YouTube માં સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ ને. હા, તો પછી YouTube વાળા YouTube મિત્રોને સ્પેશિયલી કહેવાનું છે કે સબસ્ક્રાઇબ કરી રાખજો. બરોબર છે, આપણે એક કામ કરી, Instagram ફેમિલીમાં છે ને એને 5 આપીએ, અને YouTube ફેમિલીમાં છે ને YouTube ફેમિલીમાં એમાં 3 આપીએ. તો કેમ રહે? તો 8 થશે. ટ્રિપલ એક્સેલ ને મોટી સાઈઝ ના પેડ શું જે ડિલિવરી વાળી લેડીઝો અને જેમને રેગ્યુલર માં પણ હેવી ફ્લો છે એવી લેડીઝો ને આ યુઝ થાય એવા એકદમ પતલું અને કોટન. ઓકે, ફૂલ એકદમ તો YouTube સબસ્ક્રાઇબ કરી રાખજો. બરોબર છે, અને આ રીલ્સમાં આ વિડીયોમાં તમે મેક્સિમમ શેર કરજો. બરોબર, જે આ ટાઈપના YouTube અમારી બ્રાન્ડ નહીં મળે. 35 પીસનું પેકેટ આવશે, ડબ ટ્રિપલ એક્સેલ સાઈઝ આવશે. બરોબર છે, સેનેટરી પ્યોર પતલું ફેબ્રિક આવશે, પતલું કાપડ આવશે, પ્યોર 100% કોટન આવશે. અને આની આ માર્કેટ આની મતલબમાં પ્રાઇસ શું છે? રિટેલ પ્રાઇસમાં અત્યારે ડિસ્કાઉન્ટ સાથે 250 નું સેલ કરીએ છીએ. ઓકે, બાકી તમને આ 5 પેડ તો ફ્રી આપી દેવાના છે. 5 પેડ YouTube સબસ્ક્રાઇબ કરેલું હોય એવા લોકોને 3 અને Instagram ફોલોવર્સ ને 5. ઓકે, તો તમે જોઈ લીધું. બરોબર, હું આવ્યો તો આ લોકોને મતલબમાં YouTube ની તમારું તમને 3 તમારા માટે, 5 ઓલા માટે. બરોબર, અને એવું કંઈક કરીએ. બરોબર, તો બધા છે YouTube બધું બનાવે છે. તો આવી રીતના કંઈક અમે ફ્રીનું ગીવ અવે કરવા માંગી છીએ. બરોબર, જે લોકો YouTube સબસ્ક્રાઇબ કરેલું છે એના માટે સ્પેશિયલી છે.
3 પેડ એના ગિફ્ટ કરવાના છે. અને વડે આવી જાજો એમ મતલબ એટલે તમારું કામ થઈ જાય એમ તમને ટાઈમ મળે એમ મતલબ. બરોબર, તો ચાલો હવે આપણે રીલ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સ્કાય બ્લુ કલરનો પેન મૂકી દે. જો આ બધી ખુશીએ પેર બનાવી છે, તમને કેવી પેર લાગે છે ને એ કહેજો. આ બધી પેર બનાવેલી છે, તમે જોઈ શકો છો. સરસ આવી રીતના બધી પેરો બનાવેલી છે. બરોબર, આની હાથે સ્કિન કલરનું, આની હાથે સ્કાય બ્લુ કલરનું, આની હાથે બ્લેક કલરનું, આની સાથે કાર્ગો બ્લેક, આની સાથે નેવી બ્લુ, ડાર્ક નેવી બ્લુ. આવી રીતના સરસ મજાની ખુશી બેને પેર બનાવી છે. ખુશી બેનનું છે ને એસઓપી બહુ જોરદાર છે. એની પાસે કોઈ બી કસ્ટમર છે ને જાય જ નહીં, ખબર નહીં શું ખાઈને આવે, પણ એની પાસેથી ગ્રાહક ન હોય. બસ બીજું બધું બી ફેલ નહીં. તો ફાઇનલી આજે સરસ મજાની આપણે પેરનો સેટમેન્ટ લઈ લેવા છે. તો એને આપણે કરી નાખીએ. બરાબર છે કે ચેન્જ કરવું છે પેન્ટમાં. મને એક પર્પલ થોડુંક લાગતું હતું નાનું ના હતું. ના, એ હાર બનાવ્યું છે કોઈને, પછી આમાં તો આવું જ જોઈએ. અને આમાં 5 પેર કરીએ તો 5 પેર કરી નાખીએ, એવું જરૂરી નથી. આપણે આ જેટલા ટી શર્ટ કાઢે એટલા 1 2 3 4 5 6 7 8 પેર છે. બ્લેક વાળા કામ કરીએ, બ્લેક વાળા નહીં એક કામ કરીએ, હું ને ભાભી બે હું મારે લેંઘાની બનાવડાવવાની છે બ્લેક બ્લુ. ભાઈ મારે એક લોવર ને બનાવી દેવાની છે લોવર કયા. બ્લેક બ્લુ. આપણે છે ને સાડા મટીરિયલમાં પ્રિન્ટેડ. હવે છે ને જો મેં બે આઈટમ મેનું કાઢી છે. બે આઈટમમાં આમાં માલ છે એક્સેલ માં અને ટ્રિપલ માં, બાકી કોઈ સાઈઝ માં નહીં હોય. કેમાં આઉટસાઇડ વાળામાં આ તો એક્સેલ અને ટ્રિપલ છે ને. કદાચ હોય તો પાછળ એમ પડ્યું હશે. એમ તો પડ્યું જ હોય મારે. પતલા બોડી વાળા તો એક કામ કર ને, એવું લાગે તો છે ને એને પછી એનું કામ પછી કરી નાખશું આપણે. કોનું? હા, ઓલું તારે બ્લેક ને બ્લુ ની જે પેન્ટ છે ને એનું પેલા લઈ લે. આ તો હું ત્યાં ગયો તો મને એ મળ્યું તો હું એ લેતો આવ્યો. અને આપણે જે નિયમ લીધો છે ભાઈ 3 રીલ્સ રોજની બનાવવાની, તો એટલે ફરજિયાત બનાવવાની. બરોબર, એ આંધી આવી જાય, તૂફાન આવી જાય, ગમે આવી જાય, બોલવાનું મન ન થાય તો મૂંગા મોટે મ્યુઝિક મૂકીને બનાવી નાખવાની, બાકી બનાવી નાખવાની ફરજ છે. આવી રીતના કાંઈક અમે ડિસાઈડ કર્યું છે. તમે સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમને મજા આવે. અમને એમ થાય કે નહીં હજી એક રીલ બનાવી નાખી, હજી એક રીલ બનાવી નાખી. કારણ કે ક્યારેક સપોર્ટ ન મળતો તો અમને એમ થાય કહો મજા નહીં આવે. તો ફાઇનલી ભાભી હોય તો ભાભીને બોલાવીને તો અમે હવે સ્ક્રિપ્ટ નક્કી કરશું. સ્ક્રિપ્ટ એને કહે છે કિશનભાઈ બોલાવે. આ જેની આયા મને કીધું તો હું તને તારું કામ પતી ગયું કે બાકી છે? એક પાર્સલ જ કરવાનું તો પછી 5-10 મિનિટ જેવું લાગશે. હા, મારે વાર લાગશે 5-10 મિનિટ ની, મારે વધારે વાર લાગશે. તો તારે શું કામ છે? એ સિમ્પલી નું તો ભાભીને બતાવી દે. એક કામ કર, ઉપર વયો જા. કેવડી બેગ છે? ઉપર વયો જા ને સેમ્પલ. તમે જોશો કે તમે ઉપર આવો હું આવી પણ મારે થોડીક વાર લાગશે. ઉમેશ ને બતાવતું બતાવતો થા. ગુજરાત વાળાનું બિલ એ તો તગડોમાં એ ઘણા માલ થઈ ગયો, 4 બંડલ થઈ ગયો તો વધારે છે. હું એમ બોલીશ, ભાભી હું આજે ટી શર્ટ લઈને આવ્યો તો તારે એમ બોલવાનું, કિશનભાઈ હું પેન્ટ લઈ આવી. હું એના મેચિંગ ના જ પેન્ટ લઈને આવી છું. એક મિનિટ હો. હા, હું કેવું છો? બોલો. ઈ જો ઓલા બ્લુ ચીપ વાળું છે ને એવું ઈ વાપરે છે ને, આખું વ્હાઈટ વાળું છે ને ઈ નથી ફાવતું. ઈ પેકેટ એવું છે. બ્લુ લાઈન વાળું છે ને ઈ બરાબર છે એમ કે છે ઈ બેન. કંપનીનો માણસ કોને ખબર, આ પેડ તમારા ઘરથી જ આવે છે અને આવી રીતે આવ્યું છે એટલે હું કહું. ફેરવી જાય પછી પાછળ ઉપર આપણને આવે. હા હા. આ
કરું? ઈ તો જે હોય તે, પણ ઈ તો આ બ્લેક ઓરેન્જ પેડ ના નામથી જ લઈ જાય. પણ આવી રીતે આવ્યું છે એમ કહું છું. એમાંથી 8 પીસ તો આપી દીધો. બધું સમજાણો. હવે આ નથી ખાતું, તોડેલું રિટર્ન લેવો તમે. કે હા હારું. બહુ હોશિયાર, મારે જ બધું સમજવાનું. હાલો એને આમ આપી દીધું પેકેટ. આમ કોણ લઈને આવ્યો? ઓલા ભાઈ નથી. પણ આ કેમ એનું મેચિંગ નું ક્યાં છે? આ એમ જ આપ્યું છે. હવે ને વાત કરો. એ બીજું આપી દો ને ઓલીને. ઉપર વયા જાતો છોડી દો. આ તમે લાવ્યા છો? આ મેચિંગ મેચિંગ કેમ નથી એમ? પિંક કલર નું છે આવી રીતે જ આવે છે ને ભાઈ. ચડ્ડી ફરી નથી. છે ઘરનો કલર અલગ. હા હા આવું જ આવે છે ને. ટીડી સેટ તો આ જ આવે છે. એ હારું. પણ આપણે આ મૂકીએ તો આવું નથી આપણી પાસે. એને કહેતો એકવાર આપણી પાસે પેડે ચેક કરતા આવું છે નથી? નથી એને બતાવવાનું તમે અત્યારે હવે કોઈને અંદર ન આવવા દો તો મહેરબાની કરીને કોઈ અંદર ન આવવા દો. બધાને પતાવી દેજો તમારી મેટલ. મેટલ. તારે કેમ પેન્ટ ખોલવાનું ખબર છે ને? એકવાર પેન્ટ ખોલ. જો એવું નથી. હવે ક્યાં પકડું ને ઈ મને ખબર પડે. તમે ક્યાં ઘડી માર્યા મને કેમ ખબર હોય? આ છે આમ છે. પેન્ટ તારે છે ને પેન્ટ અહીંથી આમ જો આમ. હા એમ લેવાનું. યસ હા પછી આમ ઘા કરી દેવાનું બરોબર. Yes. તમે મને એમ કહેશો તો હું એમ કે હું એમને મેચિંગ ના જ પેન્ટ લાવી છું. તારે એમ કહેવાનું કિશનભાઈ તમે આ શું લઈને આવ્યા? હા હું તો છે ને નાના છોકરાઓના કેટલા દિવસથી ડિમાન્ડ હતી છોકરાઓના ટી-શર્ટ ઓવરસાઇઝ ટી-શર્ટ ઓવરસાઇઝ આ તો ઓલે હોળી જેવું છે. ઓલા ઓમલા નતો તો ઓલે તો હું લઈને આવ્યો. કિશનભાઈ આ કલર નું તમે શું લઈને આવ્યા છો? હા હાલો રેડી રેડી 1. તો તારે પછી પૂછવાનું મને. તો હું એના મેચિંગ ના જ પેન્ટ લાવી છું. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. કિશનભાઈ કલર નું તમે શું લાવ્યા છો? આ હું નાના છોકરાઓના કેદુના બધા કહેતા હતા ઓવરસાઇઝ ના ટી-શર્ટ તો ઓવરસાઇઝ નો ટી-શર્ટ લઈને પણ આ તમે શું લઈને આટા હું મારો છો? એના સેમ નીચે મેચિંગ દેવા પેન્ટ લઈને આવી છું. તો હાલો આપણે ચાલો ગ્રાહકને બતાવીએ. બતાવી દઈએ. જે આ ટાઈપના ઓવરસાઇઝ ના બેગી ટી-શર્ટ બેક પ્રિન્ટ વાળા કોન્સેપ્ટમાં બરોબર તમે જોઈ શકો છો. બધી જબરદસ્ત પ્રિન્ટો સાથે બધા કલર ઓપ્શન સાથે પીસ રહેવાના છે અને કલર ઓપ્શન તમે ચેક કરી શકો છો એકદમ જોરદાર અને એકદમ મસ્ત રહેવાના. પેન્ટની વાત કરું ને તો પેન્ટમાં પણ એકદમ જોરદાર કોટનમાં કાર્ગોમાં બેગી ફિટમાં બધા જ છે. સ્કાય બ્લુ કલર ઓલ કલર નો કોન્સેપ્ટ રહેવાનો છે. બ્લેક કલરમાં ટોટલ 2 ડિઝાઇનમાં કોન્સેપ્ટ રહેવાનો છે. એક કાર્ગો સ્ટાઇલ રહેવાનું છે અને એક સિમ્પલમાં. બંને સ્ટાઇલમાં મળી જશે બરોબર. અને ટી-શર્ટની સાઈઝની વાત કરું ને તો 1 વર્ષથી ન્યૂબોર્ન થી લઈ અને ટી-શર્ટની સાઈઝ તમારે રહેવાની છે 3 વર્ષ 4 વર્ષ સુધીના બાબાના માપમાં. અને પેન્ટની વાત કરું તો પેન્ટની સાઈઝની વાત કરું તો 1 વર્ષથી લઈ અને સાઈઝ રહેવાની છે તમારે 8 થી 10 વર્ષ સુધીના બાબાના માપમાં. તો ફટાફટ એસએફ મોલની મુલાકાત લઈને આ ટાઈપનું નવું કલેક્શન જોવા માટે આઈડી ફોલો કરો, લાઈક કરો અને તમારા મિત્રો મંડળ સુધી શેર કરો. ચાલો થેન્ક યુ. હવે કાયા ગાવ આમ જ લે એટલે મેચિંગ જ આવે પાછું. હવે આને ઉભા રહ્યો. તમે બ્લુ કલર લ્યો. ઓલું છેલ્લું છે ને એ. ચાલુ લઈ લેવાનું. પણ એ પેલા જોડી તો હા, હા, ઓકે જોડી ફોટા તો છે. ક્યાં? હા આમ જ પકડું નીચે. હા હા ઉભા રહ્યો એક જ મિનિટ. આ નીચે છે ને બધું આવે છે. નેક્સ્ટ તું લે 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 સ્કાય તું લે. બ્લુ સ્કાય બ્લુ સ્કાય બ્લુ. તો આની યારે બ્લુ બતાવ્યો તો કલર. આવડો આ નેક્સ્ટ તો તું લે. ઓલા ક્રીમ આરે આ તું લઈ લે ને એટલે છેલ્લે વધશે આ ઓફ વ્હાઈટ આરે. નેક્સ્ટ સ્કાય બ્લુ કલર નું પેન્ટ લઈ લે. નેક્સ્ટ આ સૌથી બ્લુ વધારે કલર નું ના પેન્ટ લઈ લે. બ્લુ કલર નું પેન્ટ. પિંક કલર બખા હોય છે. નેક્સ્ટ સ્કીન કલર નું પેન્ટ લઈ લે. બસ રેડી થઈ ગયું. નેક્સ્ટ હવે ગમે એ કલર નું પેન્ટ લઈ લે. વાહ. નેક્સ્ટ હવે આ ગમે એ કલર નું પેન્ટ લઈ લે પાછું. ઓકે ડન.
તો ફાઇનલી અમારું એક ટેગમાં કામ પતી ગયું છે પેન્ટનું, બરોબર છે. તો પેન્ટની અમે રીલ્સ કમ્પ્લીટ કરીને હવે આગળ વધીએ આપણે. આગળ વધીએ છે ને સ્પેશિયલી ન્યૂ અરાઇવલ આર્ટિકલ લઈને આવવાના છીએ, બરોબર, એકદમ ક્લાસિક લુકમાં. તો આપણે જેનિશભાઈને કહેશું કે જેનિશભાઈ તમે પંખો કરી દો બંધ, કારણ કે આ પીસ એવો છે ને કે એમાં ઉડી જાય, ઉડ જા ગાલે કાવા તેરી એવું થઈ જાય. ધોતીનો સેગમેન્ટ છે. એના માટે જો હું એંગર કેવા એંગર અરે ઉપર બતાવ, ઉપર જ બતાવવાનું. હા એ બહુ સારું હો. એમાં વખત તારી જરૂર પડશે તો થોડીક તો એનું કામ પતાવી દે. ઓલા સ્ટીલના જે ઓલા જોઈ સમજો તો ઓલા આમ જેનો જે માલ હોય એ જ કરવાનો. આ બેનને કોણ બતાવે નહીં લેવા આપણ લેવા વહી આ મુનિયો ક્યાં ગયો સોનભાઈ? એ આવું લે હલો વાણો મુનિયો અત્યારે હેંગર ગોતે છે ઊંધા માથે થઈ. અત્યારે જોઈએ છીએ એટલે અત્યારે નહીં મળે. એવું નથી, પટેલને ખબર છે, પટેલને ફોન કરતો હતો. હે શ્રી કોલ પટેલ શોપ. ઓલા લાકડાના ટીંગાડેલા ઓલો લાકડાના એંગર વાળા ઈ તમે કેવો માંગો છો? હા જાડુ અરે આપણે ઓલા વ્હાઈટ કલર ના એંગર આપણે રીલ બનાવવા રાખ્યા હતા એ ક્યાં છે? કયા બો કયા? ઓકે વાહ પટેલ વાહ. વાહ, એની એક જગ્યા તો સારું થઈ ગયું છે આવડી. તમારી ઊંચાઈ નો તમે બ્લુ જેવાય નથી બ્લુ જેવાય નથી બ્લુ કલર જેવો નથી એમ યુનિફોર્મ છે તો પટવાનું એકવાર ઉમેશને પૂછી દો. ઉમેશનો નંબર લખો 91681538711239. આ તમારી જવાય છે 8153871239. 71239 71239. ઓકે ચાલો. જે લોકોને કઈક યુનિક પહેરવેશ પહેરવો છે અને સ્પેશિયલી મેરેજ કલેક્શન માટે આર્ટિકલ ગોતી રહ્યા છો તો આ રીલ્સ તમારા માટે છે. 2 કલર ઓપ્શન સાથે એકદમ પ્રીમિયમ લેવલનો સેગમેન્ટ લઈને આવ્યો છું. ઓટીમાં પીસ રહેવાનો છે, જોરદાર એમ્બ્રોઇડરી પટ્ટા સાથેનો પીસ રહેવાનો છે, સ્લીવમાં પણ એમ્બ્રોઇડરી રહેવાની છે અને અંદરની સાઈડ સ્પેગેટી ટાઈપનું ટોપ આપેલું છે અને સાથે નીચે રહેવાનું છે ધોતીનો સેગમેન્ટ. તમે આર્ટિકલ ચેક કરી શકો છો, એકદમ જોરદાર વસ્તુ રહેવાની છે. અને સાઈઝની વાત કરું ને તો આમાં સાઈઝ તમારે રહેવાની છે 5 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીની બેબીના માપમાં. સેકન્ડ કલર રહેવાનો છે રાણી પિંક કલર. તમે આર્ટિકલ ચેક કરી શકો છો. તમે બંનેનો પીસ આપો ઓપન કરીને બતાવી દો. આ ટાઈપનો આખો લુક રહેવાનો છે, બરોબર. જે કોઈ મિત્રોને આ ટાઈપનું યુનિક કલેક્શન લેવું છે તો ફટાફટ આઈડી ફોલો કરો, લાઈક કરો અને તમારા મિત્રો મંડળ સુધી આ રીલ્સને શેર કરો. ચલો, થેન્ક યુ. વેલકમ, મોસ્ટ વેલકમ બ્રો.
भागो में नेक्स्ट ये छोटी सी जिंदगी में रात लंबिया लंबिया औखर आजा पारे હા પણ આ ત્રાણું છે રિયલ ટેસ્ટ નો જ છે ને ઓકે અરે પાડવાનો બાકી છે એમ ત્રાણું ઓકે બોલાઈ જાય યાર ઉભા રહ્યો હમણાં કહું લે ને પણ 1 મિનિટ ખમો તો ખરી યાર કે સેટિંગ તો આવું જ હાલો પડી ગયો આનો એમ પાડ આ તો બહુ ત્રાણું થાય કિશનભાઈ હાલો બિલ બુક માં પટવા પટવા એન્ટરપ્રાઇઝ નું લખેલું નથી તો એનું પાડવાનું છે શું છે બાકુ રીતિ વાળાનું જરીક જોઈ લેજે ને અને ઉમલા કિશનભાઈ કહે છે સિદ્ધિ વાળાનું છે જોઈ લેજો હા કેમેરા નો આવે જયેશભાઈ ધામમાં ગયો સ્પેગેટી ટોપ અને નીચે રહેવાનું છે ડેનિમ સરસ મજાનું પેન્ટ બરોબર આર્ટિકલ આપણે 1 બાય 1 બતાવવાના હા અમારે વેરી ફની આર્ટિકલ રહેવાના છે બરોબર 95 પ્લસ 35 95 પ્લસ 35 ફોર 1200 રૂપિયાની રેન્જમાં જોડી આવશે સ્પેગેટી ટોપ અને સાથે સરસ મજાનું બેગી સ્ટાઇલમાં પેન્ટ રહેવાનું છે સાઈઝ પાછું મૂકી દિયો સાઈઝ રહેવાની છે તમારે 1 થી 3 શ્રી વસંતભાઈ આજે યા વસંત કાકા ન્યૂટન ટોન ઓકે ચાલો રેડે તારીખ જોજો આ પહેલા મહિનાના જ છે પેલી બીજી 1 2 3 સ્ટાર્ટ ઘણા કસ્ટમરોની ડિમાન્ડ હતી કે પેન્ટ વાળી પેર નાની બેબીઓ માટે 1 થી ને 3 વર્ષની બેબી માટે એકદમ મસ્ત સ્પેગેટી ટોપ રહેવાનું છે અને નીચે રહેવાનું છે બેગી સ્ટાઇલમાં પેન્ટ તમે આર્ટિકલ ચેક કરી શકો છો ને એકદમ સરસ મજાના બધા જ કલર ઓપ્શન રહેવાના છે બરોબર પેન્ટની વાત કરો ને તો પેન્ટ છે ને ડાયપર પેન્ટ ટાઈપનું રહેવાનું છે એટલે ફિટિંગ થવાની કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી રહેવાની કલર ઓપ્શન ટોટલ 5 કલર ઓપ્શન રહેવાના છે બરોબર બધા કલર તમને હું ઓપન કરીને બતાવી દઉં અને સિમ્પલ અને સોબર ઉપરનું ટોપ રહેવાનું છે સમર કલેક્શનમાં અથવા તો તમારે ફરવા જવું છે તો એના માટે એકદમ બેસ્ટ સેગમેન્ટ રહેવાનો છે તો ઓર્ડર કરવા માટે ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે સ્ક્રીનશોટ લઈ એના ઉપર શેર કરીને તમે આર્ટિકલ બુક કરી શકો છો નાટકનું નવું કલેક્શન જોવા માટે આઈડી ફોલો કરી દેજો ચાલો થેન્ક યુ વેલકમ હાલો આવી જાઓ માર્કેટમાં વસંતભાઈ ગ્રીન છે એમનામ જ રાખજો નેક્સ્ટ ખુશી બીજું કાંઈ ન લેતા ટી શર્ટ પેન્ટ પેકિંગ કરવાના છે સ્કાય કલર વાળે જેટલી પહેરું છે ને તમારે જોવું જોઈ લેજો નકરા એના સ્ક્રીનશોટ આવવાના છે સ્કાય કલર વાળી ને હા પડી ગયો ઓહો આ પીળો કલર તો પણ 24 નંબર નો ઓકે વસંતભાઈનું જૂનામાં રહેવા દઉં કે નવામાં ટ્રાન્સફર લઈ લઉં? એના નવા અત્યારના નવા જે બિલો છે ને હા. એ નવામાં લઈ લો બાકી આગળનું જે જૂનું છે ને જૂનામાં રાખો નંબર ઈ નોય રાખજો રાખવાનો નંબર જેમાં આ ખુશી કે હું મોડલ આપી નાઇટ સૂટ છે નાના બેબીના એસએમ સાઈઝના એની ઉપર જઈને બનાવી દીધું અરે આ નથી
સાઈઝ શું છે આમાં? એસએમ એમ જે ડબલ એક્સેલ સુધી પણ પ્રિન્ટ આ બધાની અલગ મારે અલગ છે. બનાવવાનું પૂરું થઈ ગયું છે. મારે બતાવવાનું પૂરું થઈ ગયું છે, મારે લખીને કેવું પડ્યું ક્યાં આછીને આજ તો 61 થઈ ગયા. દેતો આ યુટ્યુબ સબસ્ક્રાઇબર લેતો જઈને. આજે એક ગ્રાહક મારી પાસે આવ્યું, બરોબર, ગ્રાહકને બતાવ્યું, બરોબર, હું કેટલો થાકી ગયો હું તમને બતાવું. મારે એવું લખવું પડ્યું, મારે બતાવવાનું પૂરું થઈ ગયું છે. આ એને મતલબમાં એ કે ભાઈ બેન ભાઈ પૂરું થઈ ગયું, ભાઈ પૂરું થઈ ગયું. પછી મારેથી બોલાણું નહીં ને, હા બેન પૂરું થઈ ગયું. એટલે મારે બતાવવાનું પૂરું થઈ ગયું આમ લખીને મૂકી દીધું બેનને. એટલો હું થાકી ગયો હતો. એટલે આવા ગ્રાહકો આવે. દુકાનદાર જો જોતા હોય ને રીલ્સ, બરોબર છે, તો તમારો ઠોટ કેવો છે ને કેજો. મતલબ તમારી હારે વતન આવું થાય છે કે નહીં જરા કેજો અમને. ઓ ઘરે આવે છે. ચાલો મમ્મી. Ready, 1, get set, go. લાડવા જીયાણા માટે સ્પેશિયલી આર્ટિકલ રહેવાનો છે, કારણ કે ઘણા કસ્ટમરો કહેતો હોય કે અમારે બેબી માટે નાઇટ શૂટ જોવો છે. તો ટોટલ 6 ડિઝાઇનમાં તમે આર્ટિકલ ચેક કરી શકો છો. એકદમ પ્રીમિયમ લેવલનો કુકુંબોનો નાઇટ શૂટ આવી જશે. કોલરમાં વિથ પાઇપિંગ વિથ પટ્ટીવાળો કોન્સેપ્ટ રહેવાનો છે. ને બોટમની વાત કરું ને તો બોટમમાં એકદમ પ્રીમિયમ લેવલની તમે એની ખાલી પ્રિન્ટ જોશો ને તમને મજા આવી જશે. એ ટાઈપની બધી નર્સરી પ્રિન્ટ રહેવાની છે. તમે આર્ટિકલ ચેક કરી શકો છો. ને ફેબ્રિકની વાત કરું ને તો ફેબ્રિક 110% કોટન ફેબ્રિક યુઝ કરે છે. અને એની જે નાડાની જે સ્ટાઇલ છે ને એ પણ એકદમ જોરદાર છે કે નાડાથી ફિટ નથી પડવાનો પીસ. આ તમે ડાર્ક કલરનો ચાર્ટ પણ ચેક કરી શકો છો. એકદમ સરસ મજાનો છે. પણ ડાર્ક કલર તો આમાં બહુ ઓછા હાલે, વધારે તો લાઇટ જ કલર હાલે. બધા કસ્ટમરો ઘણા કહેતા હોય કે અમારા ડાર્ક અમારા છોકરા બહુ મેલા કરે. હવે ન્યૂબોર્ન ઘોડિયા મૂતા હોય એ ક્યાં મેલા કરવાના, પણ તોય છે નહીં હમ ડાર્ક ही लेंगे, પણ ડાર્ક લેતા નથી, લાઇટ કલર લઈને જ જાય છે. તો આ ટાઈપના આર્ટિકલ લેવા હોય તો ફટાફટ આઈડી ફોલો કરો, લાઈક કરો અને તમારા મિત્ર મંડળ સુધી શેર કરો. અને આમાં જે ગમે નહીં ફટાફટ સ્ક્રીનશોટ લે WhatsApp પર DM કરો. ચાલો થેન્ક યુ. हमने आज रिकॉर्ड तोड़ डाला है. क्विक बाय क्विक, क्विक बाय क्विक, एक ही हम टैग में पूरा रील्स का तमाम कर देते हैं. आज देंगे चलो फोटो पड़ेगी. हम सभी आइटम का फोटो खींचते हैं बट फोटो रखते नहीं है. जेनिस भैया हाथ दुखावड़ाता है. ले खाली નું કરું ઘરે નાખો. કે આ ફીલાનું ફ્રોક લઈ ગયા મને બતાવી દીધું. મફતમાં ઉપરથી લઈ ગયા હતી કે હરખું બદલી ન દીધું મને. એને કે હરખું બદલી ન દીધું કે વારા ઘડીએ બદલ્યા બે વાર તો બદલી દીધું. તો કેટલું સારું લઈ ગયા હતા એ પાછું લઈને આજ મને બેન થાય. એને દેવાય તને ચેરી ટ્રીનું ફ્રોક હતું કે એની આગળ મસ્તી બધા એવો જ જૂના જોઈને આવતો ખુશી. હવે આવડો નાઇટ ડ્રેસ લઈ લે. આ નાઇટ ડ્રેસ લઈને એવું લાગે ને ઓછા હોય એટલે ખખડ નો થાય. ઓકે હવે આમાં શું છે? જોઈજો તો તું કાચ તોડી નાખતો તને વાગે તો સારું થઈ જાય. કાચ નહીં સારું. આ જરીક સરખો સાફ કરી દે. ઓલા નાઇટ ડ્રેસ લીધી ત્યાં સુધી માલમાં ફટાફટ. એક શ્રીનાથજી આદિનાથ લખેલું છે એટી આદિનાથ લખીને આદિનાથમાં આદિનાથ છે. અને એક શ્રીનાથજી હોજેરી અને એક ઓર્ડર ફોર્મ શ્રીનાથજી. આ લેતા હો. ઓર્ડર ફોર્મ જાનકી જી આનો. बैक के बाद बैक बैक के बाद जबरदस्त. आज तो पूरा हमने रील्स का शो कर डाला है. ખોલી જ નાખવાના હતા. તો આદિનાથમાં છે. ओके આ જાનકી જી આના છે. આ મને નથી ખબર. ડોલર પેન્ટ, લાંબા પેન્ટ, એક ધ્વનિ વાળાનો છે. યુ અને નાયકા. આ કોનું છે ને? આ એમને રાખો પકડાય હે
વિડીયો નહીં આવતો એનું છે શાયદ 100% નહીં ખબર. થર્ડ ટાઈમ સિંગલ પેટર્ન આ ડિઝાઇન એટલી બધી હિટ છે ને કે આ અત્યારે પાછો રિપીટ બેક ટુ બેક આ ત્રીજી વાળાનો સ્ટોક મંગાવ્યો છે અને સુપર રિસ્પોન્સ, એમાં કાંઈ ન ઘટે. શોર્ટીમાં ઓવરસાઇઝ ટી શર્ટ અને શોર્ટ્સમાં કોન્સેપ્ટ ટાઈપનો લુક આપો આખો છે. જે લોકોને ફરવા જવું છે એના માટે સ્પેશિયલ આર્ટિકલ છે અને બહુ સરસ આર્ટિકલ છે. તમારે આ છે ને આ ટાઈપનો કોન્સેપ્ટ રહેશે. બંને સાઈડ પોકેટ રહેશે, એકદમ મસ્ત એવું અહીંયા પ્રિન્ટિંગ 3D પ્રિન્ટિંગ સાથેનો પીસ છે નીચે બોટમમાં બોક્સરમાં. અને ઉપર ટોપની વાત કરું તો ટોપમાં ફ્રન્ટ સાઈડ જે નાની પ્રિન્ટ છે એવી રીતે બેક સાઈડ મોટી પ્રિન્ટનો આર્ટિકલ છે. સાઇઝ આમાં તમારે સાઇઝીસમાં કદાચ રહેશે તમારે M થી લઈને XXL સુધી સાઇઝીસ. એટલે આનો ફોર્મો મોટો છે એટલે M એટલે L ગણવાનું ને XXL એટલે 4XL ગણવાનું. એ રીતના આનો ફોર્મો જે લોકોને ફરવા જવું છે ને એના માટે સુપર આર્ટિકલ. હે સોનભાઈ આમાં 3 પીસ નો કરી નાખીએ આપણે નાઇટ ડ્રેસ માં બધાને બોલ 3 પીસ ના નાઇટ ડ્રેસ જોતા લેંગો ને કેપ છોટી આમાં હા આપણે સેમ કલર જાય છે બધાને બોલ જોતા જ છે 3 પીસ પછી ટી શર્ટ નું શું કરશો? આનો આ જ કલર ચાર્ટ છે કા ખુશી? સેમ છે કઈ જેની જ કઈ કે એનું તો વિચારો ટી શર્ટ નું શું કરશું ઈ તો કઈક કરી હાલો ને એનું હતું. ના ના એમ ન હોય ને, એ તો બે એક જે શોર્ટ આખો 3 પીસ લે એને એક્સ્ટ્રા ટી શર્ટ ફ્રી આપવાનું. 1500 રૂપિયાનો 3 પીસ થાય બરોબર છે. ના આ હાડી હા એટલે પેલા કઈ 850. કેમ છો? બસ બહુ બઢિયા. શું છે? आप है ना इधर आओ, बिल लेके आओ. તમે વેપારી છો પાકું? એમાં મતલબ મારવાડી છો ને એટલી બધી હું શીખે કરે બિલ બુક સપાઈ જાય એટલે અમારે તો ગોતવું નહીં જાય. કેનું છે એમને એક આ બિલ બુક સપાઈ જાય એટલે અમારે ગોતવું નહીં. નામ આવે એમ નામ આવે એટલે અમારે તો ગોતવું નહીં. તમે બીજો એકાઉન્ટ વાળા માણસ રાખ્યા હોય બરોબર તો એને શું કરવાનું? એને વારા ઘડિયા BS એટલે શું થાય? એને વારા ઘડિયા કહેવાનું અમારે એને ભાઈને કહી દો આ વખતે લગીન મોકલજો ભૂમિ ઉજરી ગઈ લગીન નહીં. એવું નહીં, આપણે બિલ બુક જ સપાઈ લેવાય ને એમાં શું વાંધો? વાંધો કઈ નહીં નથી પપ્પા આને છે ને 5000 ઓછા આપો, હું એને બિલ બુક સપીને તમારી એડ્રેસ ને બધું મોકલી દેજો, હું સપીને મોકલી તમને ગિફ્ટ કરી દઈશ બરોબર. પાછળ આવી 3 કોપી જોઈએ 2 કોપી જોઈએ એ કહી દો એટલે એ પ્રમાણે મોકલી દો. બિલ બુક છપાઈને મને આપજો હા તો બીજું તો શું કરું? કારણ કે તમને મેં 17 વાર કીધું મારા ઘરે થોડું મારે કહેવાય કે હું થોડો નવરો છું. કાંઈ નહીં બહુ આ બિલ બુક છાપવાનું તમે કહો નહીં છાપો ને તો હું કે સિક્કો મારી નાખીશ બરોબર. બિલ બુક જ છાપવાની છે, સિક્કો શું કામ મારે? આ તમે કહો છો ને આ ત્યાં વાર લાગે ત્યાં સુધી હું પેલા સિક્કો તો રેડી કરી જ દઉં તમારે હાટું તો સ્પેશિયલ વાર ન લાગે 2 દિવસ અરે 2 દિવસમાં બિલ બુક તો આ તો મારો ડિસાઈડ કરવામાં મારી વાત કરો છો. આ તો તમે તમને હું ફરમો આપી ફરમાનું કઈ નહીં હું તમે કહો મારે પ્લાન ના હિસાબે હું ચલાવવા માટે મારે ટાઈમ લાગશે એટલે તમારે હાટું હું પેલા અર્જન્ટમાં ભૂમિ વજરીનું સિક્કો બનાવીને આપી દઉં. હા ભૂમિ બોજરી તમારું જે સ્થળ આવે ઈ મોકલવાનું, તમારે મોબાઈલ નંબર નાખવાનો. હા આ કરીને હું તમને એ કઈ કરો યાર, તમે હજી જૂની પેઢીમાં રહ્યો તમે કેદી આગળ વધશો? તમે આ 5000 નું બિલ બનાવો કોઈ દી 50000 નું નથી બનાવવાનું. બનાવવાનો તમે નથી બનાવતા ને તમે બનાવતા નથી એ તો વાત છે. આમાં કેમ મારે બનાવવા? વારા ઘડીએ મેં તો બધાય ના પાડતી દીધી. કાસા બિલ આવવા આવશે ને હું બિલ નહીં લઉં, માલ લઈ લઈને બિલ નહીં લઉં, પૈસા નહીં દઉં. 5000 કાપીને તમને બિલ બુક સપીને દઈ દે એટલે પછી બિલ તો છાપેલામાં આવે. મારે એટલું તો ઓછું ગણતરી. ઓલા ભાઈ મારે વારા ઘડીએ કહેવાનું કે ભાઈ તું આમાં લઈ દે, ભાઈ તું આમાં. હજી એક તો રખડે છે, ખબર નથી હા, ઈ કોનું છે ને ઈ નથી ખબર. લ્યો કોણ મારે નામ ઠામ કોઈ નથી એમ. એનું શું કરવું? આપણે ફટાફટ એના માટે જે કરવું પડે એ કરી નાખો ભાઈ. આટલું લેટ તો ન જ હાલે. મારા તો મેં કીધું ને તમને સિક્કો તો આવી જાય બરોબર. લેટર પેડ ઉપર રબર સ્ટેમ્પ આવી જાય તમારે 2 1 ના નહીં આ મોટા ભાઈનું છે, મોટા ભાઈનું છે.
આ મોટા ભાઈનું છે. મોટા ભાઈનામાં ઓલામાં નાખી દે ડાયરેક્ટ. ડાયરેક્ટ નાખી દેવાય એના પછી તમે ક્યાં હજી એટલા મોટા નથી હે કે computer એવું નહીં માં પણ એમ ગામની બાજુમાં ક્યાં મારી વાત સાંભળો મોટું તો કોઈ ન હોય, મોટા ધીમે ધીમે જ થાય, પણ બિલ બુક તો એટલી જ આપણા નામની હોવી જોઈએ કે નહીં? તમે કે બિલ બુક ભલે કમ્પ્યુટર માં નહીં હોય તો હાથથી લગાવવામાં બિલ બુક આ હાથથી તમે લખો જ છો ને. સ્ટીકર અમે 50,000 ના બિલ બને, તમે હાથથી ને જ લખી, પણ અમે ઈટું કીટું અમારું કેમ બિલ આવે એમ એટલું તો કાંઈ નહીં, તમે- આ વખતે હવે તમે 15 દિવસમાં ઉત્તરાયણ પછી નેક્સ્ટ જો બી બિલ બને ને અને તમને રબર સ્ટેમ્પ માં આવશે. રબર સ્ટેમ્પ તો નાખી દો. આપણે રબર સ્ટેપ તો હવે ઓળખાણ હોય છે નાખે ત્યારે હું કે હાલો આ એડ્રેસ વાળું હોય એટલે હા. બરોબર હા બસ એમ. તમારી વાત સિક્કો હવે બનાવી. મારા તે મેં ભાઈને કીધું હોય એટલે મારે વાત ઊંઘી નથી વાત હવે એને હજી ભરોસો નથી એનો આ ભૂમિ હાલે કે નહીં હાલે એવું સમજે એને ભૂમિ તમને અમને એવું હોય આ. ઘણા ને એવું હોય હું બિલ બુક છે નો આવેલું હોય તો ક્યાં નાખવા બિલ એમ એવું હોય. બોલો લાવો બિલ ક્યાં ગયા देखो हमारे पापा ने तो पूरा मतलब उड़ा दिया हमारे को तो हाँ, हिला ही हमारे दिया। पापा ने तो उड़ा दिया हमारे को चलो भैया उत्तरायण में जावानु છે બહાર ફરવા માટે अभी क्या है पापा बहुत बड़े लेवल पे है नहीं बोल सकते हम हमको छोटे लेवल पे वीडियो तो ऊपर चलो हेलो रेडी 1 2 वीडियो तो जोर आ रहा है आपके रोज देखता हूँ मैं वीडियो तो जोरदार आ रहा है रोज ભૂમિનું તો देखता આ हूँ છે ને આપણી પાસે ખાતું તમારે આ ભાઈ કઈ કેવું છે क्यों? नहीं जोरदार आ रहा है रोज वीडियो जो तो मैं હવે હું ઉતાર લઉં આપણે ચોપડો લઈ ગયો કે તમારું ખાતું છે हेलो रेडी 1 2 3 સ્ટાર્ટ ઉત્તરાયણ નજીક આવે છે ને તમારે જો ફરવા જવું છે તો એના માટે એકદમ સરસ મજાનો આર્ટિકલ લેડીઝ કોર્સેટમાં લઈને આવો છું. ટોટલ 5 કલરના ચાર્ટમાં આર્ટિકલ રહેવાનો છે, એકદમ સરસ મજાનો આર્ટિકલ રહેવાનો છે. આર્ટિકલ એવો રહેવાનો છે કે તમે જોઈ શકો છો બેક સાઈડ પ્રિન્ટમાં ઓવરસાઇઝ નું ટી-શર્ટ રહેવાનું છે ને નીચે રહેવાનો છે શોર્ટ્સ. તમે ચેક કરી શકો છો બંને સાઈડ ચોન પોકેટ માળો રહેવાનો છે અને એકદમ સોફ્ટ રબર સાથેનો પીસ રહેવાનો છે. કલર ઓપ્શન ની વાત કરું તો કલર ઓપ્શનમાં ટોટલ 5 કલર, બેક સાઈડ મોટી પ્રિન્ટ રહેશે, ફ્રન્ટમાં નાની પ્રિન્ટ રહેશે. 5 કલર તમને ઓપન કરીને બતાવી દઉં, તમે ચેક કરી શકો છો. અને સાઈઝ ની વાત કરું તો સાઈઝ અમારે રહેવાની છે M થી લઈને XXL એટલે L થી લઈને 4XL સુધી તમે સાઈઝ મંગાવી શકો છો. તો ફટાફટ ઓર્ડર કરી શકો છો. આ ટાઈપનું નવું કલેક્શન કાંઈ પણ જોવા માટે આઈડી ફોલો કરો, લાઈક કરો અને તમારા મિત્રો મંડળ સુધી શેર કરો. ચલો થેન્ક યુ. હવે આના ફોટા વાળા નથી. पहले जोरदार था हमारे बोलवा અરે કે છે આપણે બિલ ની જોવાની ભૂમિ એક બરોડા आते બરોડા વાળું છે ને कुछ तुम्हारा पेज जो ही એટલે મેં કે જોરદાર કામ છે કે हमारे लेडीज नहीं बनाओ લેરીસાની ક્યારે તો બનાવો એક આદત તો વિડિયો બનાવી મોકલો અમને મોકલું હાલો. હા કેટલા % એક્સ્ટ્રા આપશો? પૈસા થાય ને. એટલી બ્રાન્ડ ની કરો તો અમારે લેડીઝ નહીં તો તો ક્યારે મારી ઘરની બ્રાન્ડ ની છે ને ભાઈ. ક્યારે લેડીઝ કરવાનું છે કરીએ. હા એ છોકરા હા આનો તો પાન જ ફાડી નાખેલું પતિ નથી ગયું ને? રોકડા વાળું છે એનું. તો બાર ના કાઢી દીધો કેમ એનો બાર પાણી પાડી નાખી એમને 75 માં ભૂમિ નવામાં બરોડા ને બરોડા ને જૂનામાં પેજ ફાડી ગયું. તો પેજ કેમ ફાડી નાખ્યું છે નવામાં નહીં જૂનામાં નવામાં તો છે જ નહીં. એનું રોકડું જ કરી નાખ્યું છે એવું છે. ચડાવો બિલ બનાવો અમારો રાખો ચાલુ તમારે બિલ બુક બનાવી નહીં કેમ ખાતું એટલે પેપર જ પાડી બરાબર છે. નામ જ ના કાઢી નાખી નિશાળા એવો જ હોવો જોઈએ. વાર તો એવો જ થવો જોઈએ. હવે હું તમને બિલ તમે મને એક વિડિયો મોકલજો મારો લીરી સાર બ્રાન્ડ નો બાપુ મારા કે એલિના કે એનું બનાવીને મોકલી દો હવે લેસ કેટલા છે 10% ક્યાં મોકલે કાંઈ નથી હે તો કાકા લેસ છે જ ને, કેમ લેસ નથી? લેકિન 10% ક્યાં જવાનો અમારે કેટલા ટકા છે તો કેટલા ટકા છે? ફોન કરો તો તમારા ભાઈને. હા લેસ તો છે જ તે. છેલ્લે બાકી હું લેસ વગર તો ક્યાં પૈસા જ આપી છે મેં કોઈ. હા જેમ ડિસ્કાઉન્ટ વગર માલ નથી વેચતા એમ લેસ વગર પૈસા નથી દેતા. આમાં પાછા તમે કયો રીલ બનાવો કેમ બનાવો હા. કયા મોઢે એક બનાવો રીલ તો જોઈએ હા તમારો નંબર આપો મને પછી પતે રહેના રાખો એમ તમે. રીલ આવી નથી રીલ નથી 800 ના નહીં. નહીં. એક રીલ તો
બનાવજો. 979. એટલું કીધું એક રીલ તો બનાવવાની આ 12મા મહિનાનું છે ને આ પતી ગયા હોય યાર, પૈસા તો લેવાઈ ગયા હોય. હા હા, લેવાઈ ગયા છે. સવાલ જ નથી ને. ઈ ઓલા ભાઈ મોકલજો ને તમે એક કામ કરો. હા નથી યાર, પૈસા લઈ જ જાય. ભૂમિ વાળો રહેવા જ નથી દેતો, મને ખબર છે ને. અરે આ 15 દિવસથી નથી ભાઈ, મારા યાત્રામાં ગયો છે એટલે મારા ભાઈ, એટલે હું નથી આવ્યો 15 દિવસથી હું બેઠો દુકાનમાં, એટલે હું તમારી પાસે આજે મને થોડો એટલા દિવસથી રોજ મારા બિલ માં નહીં, એનો માલ આવે ને, બિલ હોય ને પાછો એનો તો હોય એટલે તરત વળતે લઈ જ જાય. એટલા દિવસથી હું કન્ફ્યુઝ ફાટી ગયેલું છે, તમારો મને શંકા ઈ છે. પેલા બિલ શ્રીનાથજી ના 12મા મહિનાનું. તો મારે આ એસએફ મોલ લખેલો છે, મને કન્ફ્યુઝન માં હું ગાયો જ નથી. પછી કાલે મેં ભાઈને પૂછ્યું મેં કે એસએફ મોલ હું છે કે શ્રીનાથજી જ છે, એટલે હું નથી આવ્યો. હા તો એને મોકલજો ને, લગભગ પૈસા લેવાઈ ગયેલા છે. કાંઈ નહીં, તમારા માપ પૈસાનું કાંઈ નથી, ભલે તમે અહીંયા પછી એવું હોય તો આપજો ભાઈ. કિશનભાઈ, કાલનું લિસ્ટ ક્યાં છે? ઉતરાણ પછી આવજો. ઈ એમાં જ હોય, મેં નથી. એનો વાંધો નહીં. ઓલું બિલ કારણ કે એનું ઈ તમે complete એમાં જ હિસાબ થઈ છે. ગયેલો, સમજ્યા? ખાતું પછી રોકડે રોકડું જ હોય એનું એમ. તો finally guys, આ ટાઈપનું કંઈક બસમાં આવી જાય તો અમારે શું છે, થોડોક ટાઈમ વધારે નીકળી જાય, તો તમે થોડોક ઇગ્નોર આ કરી લાસ્ટ નાખજો. રીલ છે હો ગાઈસ. હા, હવે અમારે જેનુસભાઈ ના પાડી દીધી છે, આ લાસ્ટ રીલ્સ છે. ખુશી ક્યાં ગઈ? ઓર્ડર અહીંયા પેન્ટ હોતો ને છે હો બડા, તો ખાલી અડધું કામ ઓર્ડર કેમ વાળા કરે? બીજા હોય, ત્યાં શું કામ પૈસા છે? દેવાળા બીજા હોય, ચોક કરવાવાળા બીજા હોય, એવું છે બધું. એટલે જ આ ત્યાં ભેજા મારી શું છે રહે. ઓર્ડર વાળા વહી ગયા કરે. લેડી આ હું દિવાળી બરા આવે છે ને તમારી? હા બાજી લેડી શું થયું? આગળનો વિડીયો નો બન્યો. નહીં, આ સ્ક્રેચીસ કોના પડ્યા? ખુશી ફૂલ એન્ડ ફૂલ હિટિંગ એને મોકલજો ને, એટલે ખ્યાલ આવી જાય. જોઈ લો તમે, તાપવું હોય ને તો તને આમ કરશે ને તો તપાઈ જાય, કારણ કે ફૂલ એન્ડ ફૂલ હિટિંગ મારી દેશે. એની નીચે છે બધું. આમાં ખુશી હું સાઈઝ XL થી 5 એક્સેલ ટુ 5XL માં સ્પેશિયલ પ્રેગ્નેન્ટ લેડીઝ માટે 450 ને 1000 ના 3 એમ બધું. રેડી 1 2 3 સ્ટાર્ટ. પ્રેગ્નેન્ટ લેડીઝ માટે લોવર નો સેગમેન્ટ લેવાનો છે. હવે શાંતિ. 1 2 3 સ્ટાર્ટ. લેડીઝ પ્રેગ્નેન્ટ લેડીઝ ઓકે, ઈ બે અલગ અલગ આવે, અલગ અલગ બિરાદરીની. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. આ રીલ્સ પ્રેગ્નેન્ટ લેડીઝ ને શેર કરી દીધો, કારણ કે એના માટે સ્પેશિયલી લૂઝ પ્લાસ્ટિક વાળા લોવર નો સેગમેન્ટ લઈને આવે છે. પહેલા તો તમને હું પ્રિન્ટ બતાવી દઉં ભાઈ, નજીક આવી જાય, પ્રિન્ટ પહેલા બતાવી દે. ટોટલ 6 પ્રિન્ટ રહેવાની છે, અને બધા ડાર્ક કલર ના શેડેડ માં પ્રિન્ટ રહેવાની છે. તમે આર્ટિકલ ચેક કરી શકો છો. એક પીસ હું તમને ઓપન કરીને બતાવી દઉં. આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે, ઓલ ઓવર માં પ્રિન્ટ રહેવાની છે, બરોબર. અને બંને સાઈડ પોકેટ રહેવાના છે, ને એનું જે પ્લાસ્ટિક આવશે એની સ્પેશિયલ ખાસિયત છે, એકદમ સોફ્ટ પ્લાસ્ટિક રહેશે અને ફૂલ ઓન ફૂલ ઘેર રહેશે. સાઈઝ ની વાત કરી દઉં તો XL થી લઈને 5XL સુધીની સાઈઝ રહેવાની છે. બુક કરવા માટે ફટાફટ સ્ક્રીનશોટ લઈ WhatsApp પર DM કરી દો, ને જે પ્રિન્ટ ગમે ને ટીક મારીને WhatsApp પર મોકલી દો, જેથી કરીને તમારે કોઈ પણ મિસ પ્રિન્ટેડ ન થાય. અને સાઈઝ XL થી 5XL છે, તો ફટાફટ પ્રેગ્નેન્ટ લેડીઝ ને આ રીલ શેર કરી દો. ચાલો થેન્ક યુ. ઓકે કાકા. હા હા વાંધો નહીં. મારી વાત સાંભળ બેન ને એમ નમ પાડી લે ને ફોટા. એમની વાત સાંભળો કે પેલા લીધી સાની આઈટમ આપી દે. લીઝાને એક વસ્તુ આપણે રાખે, એક થી બે વસ્તુ. એક બે વસ્તુ ની બરાબર. હા, ઈ એક બે ના જ એટલા થાય. બધાયના તો રીલે રીલે ટકો વધે. અને તમારી વાહે કઈ ન વધે. તો ફાઇનલી ગાઈઝ અમારી રીલ્સ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો બધી વસ્તુ અમે પ્રોડક્ટો અમે આ રીલ્સ બનાવીને કે કેટલી માથાકૂટ કરવી પડે બધું. મતલબમાં હવે અમુક કસ્ટમરો અમુક આપણા શું કહેવાય વ્યુઅરો એમ કહેતા હોય આ તો તમારો ધંધો છે, એ તો કરવો જ પડે ને. તો ફાઇનલી ગાઈઝ અમે આ અમારો કરી જ છીએ ધંધો, કારણ કે અમે કરશું જ.
અમે રીલ્સ બનાવવાથી શરમાવ છો એ વિડીયો જોઈને મને ખૂબ પ્રેરણા મળે છે. તો હવે હું રીલ્સ બનાવવાનું મૂકીશ નહીં, રોજની ત્રણ રીલ્સ બનાવીશ. જેન્યા એક વાત કહો, જેન્યા એક મેન્સની કંપની એક આઈટમ લઈ જાય. મેન્સનો આજે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો, પણ ફાઇનલી આ રીલ્સ મને ખાલી અમે રીલ્સ બનાવીએ ને એટલે તમને બધા લોકોને એવું થતું હોય કે કદાચ આખો બધો માલ પૂરો થઈ જતો હોય, પણ એ જ્યારે માલ અને રેન્જ અને પબ્લિક ઉપર ડિપેન્ડ કરે છે કે માલ ક્યારે અને કેવો વેચાઈ જાય છે, બરાબર. એવું ન વિચારવાનું હોય કે આપણો માલ બધો વેચાઈ જાય. તમને ઘણા કસ્ટમરોને ઘણા આપણા મતલબ ઓલો જે દુકાનદારો ભાઈઓ હોય ને એને ઘણામાં એવું થતું હોય કા કર્યો તમે જુઓ ક્યાં મૂક્યું. બરોબર. તો આજે તમારા માટે મેન્સ કેપરીમાં એકદમ સરસ મજાનો બરોબર છે. ચાલો તો ચાલો આપણે પાછા આપણે લોકેશને જઈએ છીએ. સ્પેશિયલી મેન્સ માટેનો આર્ટિકલ લઈને આવ્યા છીએ. ટોટલ 5 કલરના સેટમાં આર્ટિકલ રહેવાનો છે. 3 કલરનો સેગમેન્ટ રહેવાનો છે. એકમાં બ્લુ, ગ્રે. અમારે પછી આ અડચણ બહુ જાજી આવે છે, પિતળીઓ હલે છે. સવારે બી એકચ્યુઅલીમાં એવું થઈ ફોન તો આપો. ફોનમાં તો મેં લીધો જ નથી. કેમ નો લીધો? મારી પાસે નથી. दिन दहाड़े चोरी हो गया फोन. તો હું પણ સસ્તો લાગ્યો ઈ કઈ ખબર ના પડતી. મારો બાટલો ફાટી ગયો. अच्छा નવા ટ્રેડરો ઘણા લોકો રીલ બનાવતા હોય, પણ રીલ બનાવે એવું નથી કે વેચાય જાય. મારે બધું બોલ કરવું પડે. ગૌતમભાઈ બરોડા જે અહીંયા ટીક માર્કું છે એ અપાઈ ગયું છે. શું છે? હા, ટીક માર્ક. મતલબ આજે લાઇનિંગ ખેંચી હોય ને, લાઇનિંગ ખેંચીનું આ બધું કર્યું હોય ને એ બધું આ બિલ પૂરો થઈ ગયો ને આ તો ઓકે છે. આ તો ટોટલ મારે પછી એમાંથી બાદ કરવું પણ આવડે આ ટીક માર્ક પછી મારે લેવા પડે ને જમામાં કે અપાઈ ગયા છે. હા આવડી આ હા, જે લીટી હોય ને એ પેમેન્ટ અપાઈ ગયું હોય. નીચેથી જ લઉં ને 11માં મહિને. હા, 11મા મહિનાથી. yes. પછી મને છે ને એનું એક લિસ્ટ છે ને મને WhatsApp પર શેર કરી દેજો, એટલે હું છે ને ફ્રી હોય ને તો એક મેસેજ બનાવીને બધા છે ને પાસે આઉટસ્ટેન્ડિંગ મંગાવી દઉં. આમાં જ છે. એવું નહીં, એ લોકો પાસે હોય ને એ લોકો પાસે મંગાવવું પડે ને આપણે ટેલી કરવું માટે. તો સમજ્યા કે નહીં? બિલ તો બધાના ચડી ગયા, WhatsApp ગ્રુપમાં વહી ગયા. हेलो गाइस, रेडी 1 2 3 स्टार्ट. બધાની રીલ્સો આવે છે, મેન્સ ની રીલ્સ આવે. તો આજે છે ને સ્પેશિયલી આ રીલ્સ છે ને મેન્સ ને મોકલી દેજો. ધીમે ધીમે ઉનાળો નજીક આવે છે ને તો એના માટે એકદમ સરસ મજાનો આર્ટિકલ લઈને આવ્યો છે, બરોબર. જે રહેવાનું છે નહીં ચડ્ડો નહીં કેપ્રી, 3/4 શોર્ટ્સ રહેવાની છે. તમે આર્ટિકલ ચેક કરી શકો છો. બંને સાઈડ ચાઇન પોકેટ રહેવાનું છે, બેક સાઈડ પણ એકદમ સરસ મજાનું પોકેટ રહેવાનું છે. સાઈઝ ની એમાં વાત કરું ને તો L થી લઈ અને XXL સુધીની સાઈઝ રહેવાની છે. કલર ઓપ્શન ની વાત કરું તો કલર ઓપ્શન ટોટલ 5 કલર ઓપ્શન રહેવાનો છે. ફર્સ્ટ કલર રહેવાનો છે મરૂન કલર, સેકન્ડ રહેવાનો છે નેવી બ્લુ કલર, થર્ડ કલર રહેવાનો છે ડાર્ક ગ્રે કલર, ફોર્થ કલર રહેવાનો છે બ્લેક કલર અને પાંચમો કલર રહેવાનો છે મીન કલર. એકદમ પ્રીમિયમ અને જોરદાર કલેક્શન છે. પ્લસ આ તમે યુનિસેક્સ લેડીઝ જેન્ટ્સ બંનેમાં પહેરી શકો છો. ઓર્ડર કરવા માટે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, WhatsApp પર DM કરી શકો છો અને નવું કલેક્શન જોવા માટે આઈડી ફોલો કરી શકો છો. ચાલો, થેન્ક યુ. नेक्स्ट કેટલાને ફોન કરવાનો બાકી છે ફોટો પાડવાનો. અરે તારે આ ખંડવાળા એટલે જ્યાં સુધી મારે ઊભું રહેવાનું. તો તમને કોણ કહે છે બીજો પકડી લ્યો, એનો પાછો પકડી લ્યો. ગુસ્સો કરો.
શું કેવું મેં રીટલાને ફોન કરો તો ફીસ નથી એનો. મારે વાહ આ કરવા જરૂર છે ઓલો ઉપર ઊભો છે ને સાઈડ થી એવું છે. કોણ? ઓલો સિમ્પલી ઓલો સિમ્પલી વાળો જોઈએ. રીટલાનો નંબર જઈએ તારો ફોન ક્યાં છે? ચાર્જિંગમાં મારો ફોન ચાર્જિંગમાં પડ્યો છે. મારો ફોન નીકળી ગયો છે. તું લોકો તું મારો ફોન લઈ લે બાજુમાં. અહીંયા ઓલો આપી દો બાજુમાં. ખુલે એવો આપો. બહાર નહીં ખાનામાં જાય તો ખાનામાં નો જાય ને ખુશી તો ઉપર મૂકી દે સમજાણો બધું ઉપર નહીં મૂકે વાતાવરણ કમ્પ્લીટ ગરમ કર્યું છે. એ જેને તું જુઓ કારણ કે હું તો પૂપ કરતો નથી આપણે પૂપ કાલ તો ઓલા બંધારીમાં આવો. ઓહો ભાઈ રે હેવી રેન્જ છે આ તો. કિલોમીટર વધીને આ ચાલુ કર્યા નહીં બોલે મને ઠેલી દે બંધ ફટાફટ